મારું બેટું વરસાદ આવ્યો હો ને એક બાજુ ઢોરોની ચાર નહીં અને ઢોરોને શું ખવડાવું? એક બાજુ દૂધના ભાવ વધી ઓછા નહીં વધતા નહીં, એક બાજુ ખોળના ભાવ કેટલા વધી જાય, એક બાજુ હુકી ચાર 10-10, 12-12 રૂપિયા લાવીને ઢોરોને ખવડાવું શું? અને એક બાજુ ચોમાહું બાજરી વાઢેલી પડી, શું કરવાનું હવે? અને પેલા મારો નાનો ભાઈ હે એ મારો બેટો કોઈ કોમ તો કોઈ કરતો જ નહીં ગતું, અને બસ આખો દાડી એને બાઇક લઈને રવડવાનું, બહેરું લાયેલું હોય બસ બહેરું બે મારા બેટો ફરે જ જોઈ. અને પેલા અમરા કાકા થી 2 લાખ રૂપિયા લાયા એનું તો મારા બેટો કોઈ નોમે લેતો નહીં. હવે કરવું તો કરવું શું? એક બાજુ હજી બાજરી લણેલી પડી હે, ઢેસર વાળો વાયદા વતાય જાય હે, પૂળા ખેતરમાં પડ્યા હી. અને જો આજ તો વરસાદ આવ્યો તો બધું રાહતાળ વળી જ આવે. શું કરવું મારે? ચો જાવું ને શું કરવું કોઈ ખબર પડતી નહીં. હવે શું કરવું? હોતના જો વરસાદ આવ્યો તો મારે બધી 4 મહિનાની ખેતી જણમજી. હવે ખેડૂત નું તો આ કરવાનું શું? હવે એક બાજુ મજૂર મળતો નહીં, એક બાજુ બિયારણો ના ભાવ કેટલા ચડી જાય, અને હાલ ડીઝલ ના ભાવ કેટલા ચડી જાય. એના કારણે આ ટ્રેક્ટરો વાળા મારા બેટા કેટલા 1500 ને 2000 રૂપિયા કલાકના લે. હવે કરવું તો કરવું શું અમારે? હવે ખેતર ના વાવો તો ખોશું અમે, ગમે તેમ કરીને ઉધારી ચડારી કરીને બધું કરીને ગમે તે કરીને ખેતર તો વાવવું જ પડે. અને જો આ વખત જો વરસાદ આવ્યો રો તો બાજરી પૂળા બધે 4માંથી નવરા ધૂપ. હવે કરવું તો કરવું શું? ચો જાવું હવે? અલ્યા તારી પેલો મારો બેટો એક બાજુ ડોહોય વળ્યો. હવે શું કરવું? મારું થોડું આડું થઈ જવું પડશે. જો આવે હા મારો અમરો ડોહો. હા આજ કેટલા દાડા થઈ ગયા? આજ તો અમથા ખેતરમાં જવા દે. ખેતરમાં કોઈ દેખાતું નથી. અમથો તો ના જોલે. હું એના પૈસા આલ્યા છે, ઉછી ના આલ્યા છે, અને મોઢું બતાવતો નથી. બતાવ તો કે ખેતરમાં પાછું ન થાય, ઓમ પાડે કે ઢોરોમાં આવક ન થાય. એટલે મારે શું જોવાનું? પૈસા મારા પૈસા જોઈએ, મારા જરૂર ના હોય? આજ તો જોવા દે. અરે અમથા, એ અમથા, આ શું મરી ગયો અમથો? ઓ દેખા ઢોર થયો દેખાતો નતો. ઓહો મારો બેટા શાંતિથી ઘરે તો જરા કોઈ ટેન્શન ના હોય. આ પૈસા ને ખાવાના ઉઠવા દે. અમથા, 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 અરે મરી ગયો બોલ્યા. મરી ગયો છે પૈસા માથા નહીં પડતા. અમથા બોલે અલ્યા આ તો રાતના થોડો ફુવારા બધા ફિટ કરવાના હતા કે પેલા લસકા બાજરી થોડી વાયુ થોડું કાપું. હા એ ફુવારા થોડા ફિટ કરતો રાતના થોડો ઉજાગરો થયો કે 2 કલાક થોડો, એટલે આ તો થોડો આડો થયો એટલે ઊંઘાઈ ગયો. તારા ઉજાગરા તો મારા ઉજાગરા ગાડી ના જોઈએ. બેસ કે તું બેસ. થોડી લાજ શરમ કેવું છે કે ન કોઈ? અલ્યા શિયાની લાજ શરમ તારા ભાઈ ને પહેણા બોતો એટલે તું મને જાતો તો લે. એટલે આમરા કાકા ગમે તે કરો 100 મહિના વાયદા હાલો. એટલે અમે ઉછી ના આલે કોઈ ગુનો કરે લે. લે વાત સાચી હે. તમે ઉના આકડા મત તો તમારા પૈસા મળી જાય. તમે હમણાં ચાલે પૈસા મળે તો અલ્યા આલી દેવો. ચોઈ નહીં જો ઘર છોડીને, ચોઈ નહીં જો આ રહ્યું અમારું ખેતર. એટલે બધા એક કે છે કે ઘર છોડીને ના તો ચો જાઓ ઘર છોડીને. આવું ના ચાલે આમરા આમ એ તો હાલ દેવો આમ તાકજે. તમે બોલો શું કેવું ચાલે તમારે? મારે જે ચાલતું હો ચાલતું. હું ઊંડા ખાડામાં પડ્યો. તું મને પૈસા આજ ના જ કરી યાર. મારો બેટો ડોહો ફાલ્યો અને કોક કરીને કોક કરવું પડશે. નકા હા મારો બેટો પૈસા લીધા વગર જપના. શું બોલું છે મનમાં? શું બોલું છું? કોઈ ના, તો હું વિચાર કરતો બાજરી બધું ગઢાબાનું હન, એક બાજુ બધા હલાડા હે શું કરવાનું. અને આ બાજરી તારું છે તો ગમે તે મારો હું લેવા દેવા. પણ તમે થોડો ટાઈમ આલો. પૈસા તમારે ટેન્શન મત કરો, પૈસા મળી જાય તમે. તાર છે વાયદા જૂઠા પડે આવું ના ચાલે યાર. પણ હવે થોડી તકલીફ, થોડી પરિસ્થિતિ વીક થઈ ગઈ. એક બાજુ ખેતરમાં કોઈ મળતું નહીં. કેમ ના મળતું? કોઈ મળતું નહીં. મહેનત કરી પડે. થોડો તારો નેનો પૈસો રખડા છે આખા ગામમાં લ્યા. એ નહીં. હવે હું તો એવો હલવો ખરેખર ના એના વાયદો હું જેટલી જગ્યાએ જૂઠો પડ્યો. કેટલા 2-3 લાખ રૂપિયા, 3-4 લાખ રૂપિયા લાવી રહ્યો હું. તું મારા ઘેર આવ્યો પૈસા લેવા, મેં ના પાડી દે. ના મને 1-2 જણા ગામમાં એમ કે પેલો ભૂરિયો રાખે ને દાઢી વાળો, એ તો કહેતો હતો કે મારે તારી જગ્યા કોઈ નહીં હાલ. એ તો દેખો તો ધોળા લુગડે કોઈ નથી. મને અમારે વાજરી ગઢાબા દેવો, થોડા ઘણા પૈસા આપવા દો. તમને હાલ દેવો નહીં બાકી. મને આ ગમે તે પૈસા હાલ બીજા નકા હું તો એ આ બેઠા ગમે મારે પૈસા હાલ. હવે શું કરવું મારે? પેલો મારો ભાઈ ખોટો કોઈ કોમ નો હોય ના. પૈસા લીધા ને ઉધારી વાળા જો આમ થા બોલે હું ઘડી ઘડી તારા ઘેર આવું એ ખોટું લાગે, એ સારું લાગે ને મને. લે લોકો પૂછે તમે એવું કામ થા ઘેર થતા કરો છો?
એટલે આટલી ઉંમર તારે કે સારું લાગે છે મને વાત સાચી છે પણ હવે શું કરું એવો હલવાનો ને એક બાજુ ખેતરમાં કોઈ હમું નહીં પડતું એક બાજુ ઢોરોમાં કોઈ હમું નહીં પડતું હવે કરવું તો શું એક કામ કરે તારે ના લો પૈસા તો તારી જમીન છે ને એ મને ઉધરવા બાલ દે શું વાત કરો અમરાભાઈ કેમ પૂછ્યું એમાં છું તમારા પૈસા તમારા ચોખ્ખા તમારા પૈસા મારા હાલવા નહીં પણ એવું તો થોડું ચાલે યાર તારા જમીન કના- તમે વાત કરો એ ને એક ખોટું પડે તારા કને સગવડ ના હોય તો મને ઉધરવા બાલ દે તારા 2 લાખ વળી પછી તમે પાછી હાલે તમે ઉધડવા આવો તો પછી આ ઢોરોનું હું શું કરું છું ચોથી પૂરું પાડું તો ઢોરો પછી એ તો અમથા ના ચાલે યાર પૈસાની વ્યવસ્થા કરવી પડે પૈસા બોલા મારે ઘેર લડાયો થાય ખબર હે? લડાયો તો પણ કરી આલું તમે થોડો શાંતિ રાખો મને આ થોડું મારે સીઝન બીજન હારી આપવા દો તમારે સારી સીઝન ઉતરી જાય તો પૈસા તમારા હજી આ પતી જાય. સીઝન આ સીઝન અરે આ સીઝન હારું હું હજી આ સીઝન હારું પણ સીઝન આપવા દો થોડા ઘણા અમારા કને પૈસા આપવા દો તો અમે નહીં તમારા પૈસા નહીં પાડો છો ને તમારા હાલી દેવો પૈસા પૈસા મને હાલે અમથા મારા ઘરમાં લડાઈ થાય છે તાણ મારે યાર ઘેર બહેરું બોલે છે મારો બહેરું છે એવું ખબર તને તાણે કેવું કરવા હાલે તે દાડા તને પાછું એમ હોય પેલો મારો ભાઈ વળ્યો એ ઓય લે ઓય આયો આયો મારો વગડાનો વિપરેલો વાઘ આયો મજા આવી ગઈ ભાઈ આ મારો ભાઈ આ જુગા મફત ખા ખા પાડા જેવો વકરે હો મજૂરી બજૂરી તો કરવી નહીં મારો બેટો બે મારે કોઈ જોર ના તું મને પૈસા આલ દે એ ડોહા મારા ખેતરમાં રાડી ના પાડી બોલે અલ્યા મોટા ભાઈ વ્યવસ્થિત વાત કર બનતા અરે, તમારો આ ડોહો મોટા મોટા અવાજે વાત કરે સહ શું બધું આ તું બંધ થઈ જા ભાઈ ના પણ એને હોય એના પૈસા લેવા હાલો રા હોય તો ખિસ્સામાં કાઢીને હાલો રા શેના પૈસા એમને મારી પેલું ઘેર વાવાઝોડું તમારું અને મને પૂછી લાયા આમ થા મારે કોઈ જ મને જો આમ તારા ભાઈ પરણાયો હોય કે તારે ગમે તે કર્યું હોય મેં તને 2 લાખ રૂપિયા આલ્યા હતા પૈસા નકર તો પછી ઇજ્જત નહીં રહેવા જો કોમ ઇજ્જત નહીં રહેવા તારી આ વાત સાચી તમારે કેવું પણ થોડું શાંતિ રાખો તમે અલ્યા પણ જેટલી શાંતિ હતા રાખો ડોહા શાંતિથી વાત કરો શું બોલે તારા પૈસા આલ્યા છે તને એટલે સમ શું હોય એટલે મારા ખેતરમાં મારા ભાઈને ડરાવો પૈસા આલ્યા છે પૈસા મફત થાય સભ્યતાની વાત કર તને લગ્નમાં પૈસા આલ્યા ને તું પહેણ્યો હો આ તો પણ કના અલ્યા કના રહી ગયા શું બોલે અલ્યા તું સમજાય ને બદામ ખવડાય બદામ બેજો તમે ઓય. મારા કોઈ અરે ભાઈ તું પૈસા તમે બેઠા એટલે મુકો કહેતો દોઢ પડે ડોહાને સમજાવો ને કે ભમાઈ નો છું હમણાં તું હું આ બાજુ આવ્યો ને લોકો આવ્યો ને. એ પૈસા આલે તારા તમે લીલા પીળા થયા ને તું લાય, પહેર્યા એ રોટલા બાયડી ખવડાય એટલે વકરે પાડા જેવા થયા એમ થા સંસ્કાર આલ ને સંસ્કાર આલ આ આલુ તમે બેહો હાથે રોટલા કરવા ડોહો આવે મારા બેડી રોટલા કરાય અલ્યા બાયરી પણ પૈસા આલ્યા એવું ના કરાય થોડું ઓમ મોટા આજે પણ જો ના પાડી હાલશો રાવડી કના આલે કના બાજી રહી ગયા તું મને ગમે તે કામ થા પૈસા જો મારે જો હમું નહીં આપા હું હાથ દઉં છું અને હમણાં થોડા દિન આવું પાછું અરે હમું આવે કે ઊંધું આવે કે સીધું આવે તમારથી જે થાય કેટલો જો નહીં આલવો શું બોલે રે શું બોલે તમે હા? અલ્યા તમે સમજ્યા? હું કે લે વધારે બોલે એ તું જપી જા તારા પર કેસ કરી જાઉં કેસ કરી દઉં તારા પર હાલ પોલીસ લઈને આવું જા 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 હાલ પોલીસ લઈને આવું જે થાય કરે તું ફોન મને કેસ કરી તાર કેસ કરી દઉં નહીં આલવા બધું નહીં આલવા હવે કોને પૈસા ના આલું કેસ કરી દઉં મારા વ્યવહારના આલવાના તો નહીં આલવાના કોઈ એને વસ્તી સંભળાવવાની તારા પર કેસ કરીને પોલીસ લઈને આવું અરે કેસ કરવા ફેસ કરવા જે કરું કરી દીધો અલ્યા મારું બેટું ઠેસરે આવ્યું હો ને હવે ઓને કોક કરીને ડાઢો પાડવો પડશે ને ઠેસરમાં બાજરી ઘટાવા લઈ જવો પડશે નકર મારો જો સટક્યો ના રહ્યો તો મારો તો લાગે હોજે પલડી જાય મને તો એવું જ લાગે એ નોના ઓય હવે શું હોય ઓય પેલું ટાઢું પાણી પીને ટાઢો થાય હેડ હા પીલું પાણી પીલું અને આ પેલું ઠેસર સમજાય શું એના મનમાં સમજાય શું એ તો 2 લાખ આલે એ લોકો તાર કઈ વાત આજી તું રાઈટ છે હેડ છે થોડું ટાઢું પાણી પીને હેડ ઠેસર આવ્યું પેલું બાજરી ઘટાડીને હોજ ના પલટી જાય કાજો જ્યું મારે નહીં ખાવી બાજરી બાજરી હું તો નહીં આપવાનું ત્યાં પેલી બહેરી લાવીને રોટલા હારા ભાવી આ બાજરી તો બાડી લઈ જાઓ રોટલા એ કરો હું કરું હેડ 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 જલ્દી ના એ રોટલા કરાવીને લઈ જાઓ મારે હેડ, નહીં હેડ. આપવું હેડ તું હેડજી તો કાલ 2000 રૂપિયા લાવવા પડશે અરે બે ના ત્રણ આલુ હેડ ને કાલ તું તાર 3 આલવાના તો 1000 વધારે લાવવા પડશે વધારે પોચ હેડ હા તો હેડ, આવો. હેડજી. હા તો આવો. હા વધારે કોમ નહીં કરવો હા કાલે બાજરી ઘટાવી એક એક બાજરી ઉપડાય હા હો એક એક હા હેડો. અલે આ પેલો ઠેસર વાળો આવી ગયો ને હેડ જલ્દી જલ્દી હેડ હેડ હું પાવર કરે 2 લાખ આલે અલે આ 2 લાખ આલે પણ એનો કેચ બેચ કરશે ને હલવાઈ જાય એના કરતા સુખશાંતિ પ્રેમથી પટાવાનું અલ્યા ભાઈ એક વાત કહું કેસ કરશે તો મોટો હારો હા કોઈ બાયડી આવડાવડા હાલના હાલ રોટલા કરે એના કરતા હુરી જેવા થાય અલે આ તારા તારા પછી? રાતના રિમોટ તો ઓભળ્યા જ નહીં તું એ તાણે બધું સારું જ વિચાર રિમોટ નહીં ઓભળ્યા કોઈ ઘેર શાક કરે છે એવું આખી નાખી ડુંગળી એવા ડાયરેક્ટ ઘોઘળામાં એવું એના કરતા પછી જેલમાં સારું ખાવા મળે અલે 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 ભાઈ હા આ પેલા ભૂરિયા પાહુ મારી નીકળી ગયો આપણે ઉપર મજૂર મળી ગયો એ ભૂરિયા ભૂરિયા હું મારા ધંધા જાઉં શું ધંધો મજૂરી
એક કોમ કરતા ને બોલો હેડ ચીલી મજૂરી લે મારે બાજરી ઘટાબી 800 રૂપિયા ડાલવું ખાલી 800 રૂપિયા 800 લે 500 રાખ કે ના 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 લાલ ભાવ વધી અલ્યા, મારા ભાઈએ આ સ્કીમ રાખી છે ઈ સ્કીમ 2000 માંથી ને 4000 આલશે બપોરે ખાવાનું પનીર ટિક્કા ને બિક્કા હા, હા, 100%. પણ 400 તો હાજરી આલવી જ પડશે મારી. હા રેડ એટલી હાલ દઉં લે. હેડ 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 તો પનીર ટીકા બધું પનીર ટિક્કા બધું આવી ગયું અને સાહ એટલી જાડી તારા ગોખા નડાઈ સાત રહે તો જાડી રેડ હા આ તો હેડો તો આવું જબ્બર મજા આવી જા હેડો જોજો હો કે સટકી ના જાય પાછો મને ખબર રાખજો આ પનીર નો બનીને ચડાવો છો હાલવું ખાલી આવડે આવડે ટીક્કા પછી ના આવડે આવડે 500 ગ્રામ ના ટીક્કા ખવડા બનાય ખાલી બાજરી કઢાજો એને ટિક્કા હાલે પછી હા હેડ ભાઈ હેડ હેડ જલ્દી સાચું તો કહો કે તમે. આચો આચો અલ્યા ભાઈ રસોઈ બોલાયો સ્પેશિયલ તું જોતા ખાલી ઘેર જોતા પંદી ના આવડા આવડા ટીક્કા પેલો તગારો બગારો બધું લઈ ગયો ને હા એ તો બધું મેં મેલ્યું તો તાર હેડો ના હેડ 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 જલ્દી ફેસર વાળો મુ અરે, એક ના, ના, ઓમ ભર ને. ઓમ ભર, ઓમ પકડ. એક ભરવાનું હા. ના ભરાય લે, એક. એક એક કરવાનું હોય ને મેં વધારે નહીં ઉપાડી ગયો લે અલ્યા ભૂસણ પાડી મજૂર મારો બેટો કામ કરતો નહીં બેહી ગયો હે ને હવે મારે ભાઈ કહેતા હતા વાત સાચી હો વરસાદ તો વાદળો તો કર્યો હે એમાં કરેલી મહેનત પર પાણી ભરશે લે આ હમણાં લાગાવા તો કેસ કરીને આવે કશું પૈસા ચાલુ છે પૈસા અત્યારે જ લે બાપા આગા અલે અમરા ભાઈ હા પોલીસ આવો તા બોલો તો અલે પોલીસ પણ હું થયો શું થયો તારું ચાલુ તો ને હા, હા. યાર બેહી પૈસા લો મો અરે પૈસા માં તો મને મારી વાત ઓભળો પૈસા અરે બોલી ચાલો માફ કરે તો લડાઈ તો થાય તને ખાના મોલા મારી ઉંમર હમ તો તું મને લાખો ચાલે યાર
હા પેલા પકડ્યો. હવે અભળો. તમારી ઉંમર હોવું જોવું કે હા લો જોયું એમ ના લે મારી પૈસા લે તો તમે તો કીધું કે મારી તમે તો કીધું કે લા પણ કોહા અલે આવો પૈસા લે ના અલે હું શું કહું છું કે છોડ તો બોલા જો તમારી ઉંમર હોવું તો ઠીક પણ તમારા કપાળ હોવું જોઈ લો આ તે ઉપર કે હવે મારી વભળો વાત બોલ લડાઈ બડા થાય હા તે પૈસા તમને હાલ દેહો શાણ હાલ આવે હાલ હા હાલ હમણાં ઠેસર નીકળી દે હાલ રોકડા ગણી ચાલો ચાલો હું જોઈ કરું ચાલુ રહ્યો પણ તારો ભાઈ ઉપર બેઠો હે પેલો ઉભો રહ્યો. ઓય તો મિત્ર ચડાયો બરો તમે શાંતિ રાખો અરે તમારે જે જોતું હોય મળી જા પૈસાનું વેચ પડી જા પકડવાનું માં આવી ગયો હા હે તાર પૈસા જો હા પીવો ખરી અલા તને શરમ આવે તને હું દાવડ્યો લે અલ્યા પણ શાંતિ રાખો પીવો ખરી કે કોઈ ચીજ ના મને કોઈ વ્યસન ના મારે અલ્યા હું કેરીનો કોઈ વ્યસન કરતો હોય એને ના પાડું લે હું અલ્યા કેરીનો રસ ની વાત કરો લે હા હે જાય પા હા તો પીવરાવો પણ એક વાત કે થોડી વાર મારા એવો તગારો ઉપાડવા આપવું પડે શું કીધું તગારો ઉપાડવા આપવું પડે અલે તું મારો લુગડો હામ હતો હું કોઈનું કામ કરી જા પૈસા જોઈએ કે નહીં જોતા વાહ. તો હેડો હે જાણ હેડો હા રોહન પટાયો હે હેડો તા કોમ નહીં કરાવ કને ઉભો રે ભાવ હા તગારો ખાલી બાજરો આપણે બાજરીની ક્વોલિટી ચેક કરવાની છે હા તમે ચેક કરો જો હું એક ગોડો મારા ભાઈએ ગોડો એને કોઈ ખબર પડતી નહીં બરોબર તમે ખાલી બાજરીની ક્વોલિટી ચેક કરો પણ ક્વોલિટી ચેક ક્યારે થાય ખબર હે હા એના માટે તગારો પાડવો પડે મારા ટીચર બંધ થાય તરત જ પૈસા જોઈશે હા તરત રોકડા પેલા કટ્ટા પર લીધેલા પડ્યા હાલ તું તરત જ તું ઠીસાણા ભાઈ ના અલગ ના અલગ મને તો ના લેજે હા હા મળી જાય હેડો હા ભાઈ તમે પૈસા લાવો પૈસા કર્યો ઓ પૈસા તો આ બાજરી કઢાઈને તમને જ આલવાના હેડજો અરે તે પૈસા લે ચાલુ કરો પૈસા લે બજાર મને રૂપિયા લેવા આયા રૂપિયા લેવા આયા
મારો બનાનો પૂરો હા આ મારો બનાસકોઠો આ